નમસ્તે ખેડૂત મિત્ર, નમસ્તે ખેડૂત ભાઈ। આજે આપણે જીરાના પાકમાં વધુ ઉત્પાદન માટે ઓછો ખર્ચ થાય એ માટે આપણે વિડીયો બનાવવાના છીએ। ખાતરની માવજત 30 ને 35 દિવસનું જીરું હોય ત્યારે શું કરવું જોઈએ? તેમાં એમોનિયમ સલ્ફેટ વાપરવાથી ખાસ સલાહ આપે છે કે વીઘા દીઠ 6 કિલો, કારણ કે 20% નાઇટ્રોજન અને 24% સલ્ફર હોય છે। તેથી સાથે ઝીંક સલ્ફેટ 33% વીઘે દીઠ 2 કિલો આપવું જોઈએ। મૂળનો વિકાસ થાય અને માઇક્રોનાઇઝના જૈવિક ખાતર મિક્સ કરીને આપવું જોઈએ। સુકારો અને રોગ નિયંત્રણ। જીરામાં સુકારો આવે તો શું કરવું? જીરામાં સુકારો આવે અથવા ચાંબુડિયા રોગ આવે તો એ માટે મેટાલેક્ઝિન, મેન્કોજેન ફૂગનાશકનો છંટકાવ કરવો। થ્રીસ અને મોલોમસિન ગળો માટે ડાયમિથોએટ, મોનોકોટો અથવા થાઇમિકોટના જેવી દવાઓ છંટકાવ કરવો। પિયતની સલાહ: જો વધારે પડતો સુકારો હોય તો પિયત આપવું નહીં। વધારે પડતું પિયત આપવાથી જીવાત વધી શકે છે, તેથી જરૂરી મુજબ પાણી આપવું। ફૂગ અવસ્થા અને દાણા બંધાવાની અવસ્થામાં ખૂબ જ કટોકટી છે ત્યારે પિયતની કાળજી રાખવી। જો વધુ પડતું પિયત આપવાથી જીરામાં વધુ નુકસાન થાય છે તો માપે પિયત આપવું અને વાતાવરણમાં ફેરફાર હોય તો પિયત ન આપવું।